સાચું સુખ પણ આત્મામાં છે, આત્મામાં છે, બહારમાં સુખ નથી. બહારમાં જે માન્યું છે સુખ તે બહારમાં સુખ નથી. બહારમાં ને ધન મળે ને શરીર સારું હોય ને બધી સગવડતા મળે, બધી માન મોટાઈ મળે ને એવું બધું થાય તો એ કઈ સુખ નથી, તો કલ્પિત સુખ છે. મકાનો મળે ને એમાં સુખ મળે તો એ સુખ નથી, એ તો માત્ર કલ્પના છે. બહારમાં સુખ નથી, સુખ અંદર આત્મામાં છે. બહારમાં ક્યાંય વિકલ્પોમાં રાગમાં ક્યાંય સુખ નથી. જે વિતરાગી ભાવ છે અંદર આત્મામાં એમાં સુખ છે, એમાં આનંદ છે, બધું આત્મામાં છે. બહારમાં ક્યાંય સુખ નથી. માત્ર ભ્રાંતિથી માન્યું છે કે મને બહારથી સુખ મળે છે. સુખ ક્યાંય બહાર નથી, કલ્પના છે બધું. એવું સુખ કઈ શાશ્વત રહેતું નથી, માત્ર કલ્પિત સુખ છે. તે આત્માનું સુખ નથી, માત્ર બધા બહાર સંયોગમાં સુખ એ સુખ. સુખ આત્મામાં છે, જે એનો સ્વભાવ છે, આત્માનો સહજ સ્વભાવ છે. જાણવાનો, દેખવાનો, લીનતાનો ચારિત્ર, અંદર સુખ છે આત્મામાં, આનંદ છે આત્મામાં. એ આનંદ આત્માનો કોઈ અપૂર્વ છે, જેને ઉપમા આપી શકાય નહીં. એવો આત્મામાં આનંદ ને સુખ ભર્યું છે કે જે સુખને કોઈની ઉપમા, કોઈ દેવલોકની કે કોઈ ચક્રવર્તીના રાજની પણ જેને ઉપમા આપી શકાતી નથી. એવું સુખ આત્મામાં ભર્યું છે અને તે અનુપમ છે. એ સુખ કેમ પ્રગટ થાય કે આત્માને ઓળખે. આ શરીર તે હું નથી, આ રાગ તે હું નથી, હું એનાથી જુદો છું. એવા આત્માને ઓળખે, એનું વિજ્ઞાન થાય, એમાં લીનતા કરે તો તે સુખ પ્રગટ થાય. વિકલ્પ છૂટીને આત્મામાં લીન થાય તો તે સુખ આત્મામાંથી કોઈ અપૂર્વ આનંદ પ્રગટ થાય કે જે આનંદ ક્યાંય ચક્રવર્તીના રાજમાં ક્યાંય નથી. એ સુખ આત્મામાં છે.